નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે એકદમ ટેસ્ટી સુરતી લોચો બનાવવાના છે અને તેની ચટણી। તો તેની રેસીપી નિહાળવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। ચલો આપણે સામગ્રી જોઈ લઈએ ફટાફટ। તો આપણે પહેલા એક તપેલી લઈ લઈશું અને એની અંદર ચણાની દાળ છે 1 વાટકી, એ આપણે એવી રીતે 3 વાટકી લેવાની છે। તો કમ્પ્લીટ આપણે 3 વાટકી ચણાની દાળ લીધી છે। 1 વાટકી જેટલા ચોખા લીધેલા છે આપણે, અને એની અંદર જ આપણે અડધી વાટકી જેટલી અડદની દાળ છે એ લેવાની છે। બધું મિક્સ કરી લઈશું આપણે પહેલા। અને બધું મિક્સ થઈ ગયું છે આપણું, તો હવે એના અંદર પાણી અંદર ઉમેરી લઈશું આપણે। તો આપણે રાતે પલાળ્યું છે, તો દિવસે આપણે એને દળી લઈશું આપણે। તો કમસે કમ આપણે 6-7 કલાક જેટલું આપણે એને પલાળવાનું છે। તો તમે જોઈ પણ શકો છો આપણી દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે। તો આપણે મિક્સર જારમાં આપણે એને દળી લઈશું। તો કમ્પ્લીટ રીતે આપણે મિક્સર જારમાં આપણે આવી રીતે દળવાની છે। તમે જોઈ શકો છો થોડીક અધકચરી છે, તો થોડુંક આપણે અંદર પાણી અંદર ઉમેરી લઈશું। વધારે પાણી અંદર ઉમેરવાનું નથી, આપણે થોડુંક જ ઉમેરીશું। તો આપણી આ પેસ્ટ એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે, અને આપણે એક તપેલામાં કાઢી લઈશું બધું। તો કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે આપણે, અને આપણે એના અંદર દહીં છે એ આપણે 2 ચમચી જેટલું દહીં અંદર ઉમેરી લઈશું, ખાટું દહીં। અને બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે। અને આ પણ આપણે કમસે કમ આપણે 6-7 કલાક જેવું રહેવા દઈશું, જેથી ખટાશ એકદમ સરસ આથો પણ આવી જશે। તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે આપણો આથો આવી ગયો છે। એને જોતા જ આપણે ખ્યાલ આવી જશે કે આથો આવી રીતે આવી ગયો છે આપણો। તો બધું મિક્સ કરી લઈશું, આ રીતે હલાવી લઈશું બરાબર। એની અંદર થોડું પાણી અંદર ઉમેરી લઈશું, અને કમ્પ્લીટ રીતે પાછું આપણે આ રીતે હલાવી લેવાનું છે। બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। અને હવે આપણે એક વાડકામાં આપણે પહેલા થોડું કાઢી લઈશું। તો કમ્પ્લીટ રીતે આપણે બધું કાઢી લીધું છે થોડુંક એના અંદર, અને એની અંદર લીલા મરચા છે, લવિંગિયા એ થોડાક લીધેલા છે, આદુના કટકા લીધેલા છે થોડાક, એ આપણે મિક્સર જારમાં પહેલા ક્રશ કરી લેવાનું છે। મીઠું લઈ લઈશું આપણે થોડુંક પ્રમાણસર। તો આવી રીતે આપણે એની પેસ્ટ બનાવી દેવાની છે મસાલાની। વધારે પણ પેસ્ટ એકદમ ઝીણી નથી કરવાની આપણે, મસાલો આવી રીતે દળવાનો છે આપણે કચરો જેવો। હવે એની અંદર ચટણી અંદર ઉમેરી લઈશું આપણે જે મસાલો રેડી કર્યો છે તે। તમને તીખાશ જે પ્રમાણે ભાવે એ પ્રમાણે તમે ઉમેરી શકો છો। અંદર ચપટી હિંગ લઈ લઈશું, થોડીક હળદર એ પણ ચપટી લઈ લઈશું, મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર। કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે। આપણે આ થોડુંક ઘટ્ટ રાખેલું છે અત્યારે, આપણે જોઈશે એ પ્રમાણે થોડુંક પાણી અંદર ઉમેરી લઈશું। તો થોડુંક જ પાણી અંદર ઉમેરવાનું છે, અને જો તમારે થોડુંક વધારે ઉમેરવું હોય અને થોડુંક ઢીલું ખાવું હોય લોચો, તો એ પ્રમાણે તમે ઉમેરી શકો છો, પણ આ થોડુંક ઘટ્ટ બનાવીશું આપણે। અને આપણે કુકર મૂકી દઈશું બાફવા માટે, અને એની ઉપર આપણે ડીશ પર તેલ પહેલાથી લગાવીને મૂકેલું જ છે। તો હવે આપણે જે બેટર બનાવેલું છે એ આપણે અંદર ઉમેરી લઈશું બધું। જો તમારે થોડુંક પતલું કરવું હોય તો તમે કરી શકો છો। બધું આપણે રેડી કરી નાખેલું છે, અને બાફવા માટે મૂકી દઈશું એને। 15-20 મિનિટ માટે આપણે એને રહેવા દઈશું, ત્યાં સુધી આપણે મસાલો અંદર ઉમેરવા માટેનો કરી લઈશું।
તો લાલ મરચું લીધું છે આપણે 1 ચમચી જેટલું, ગરમ મસાલો લીધો છે આપણે અડધી ચમચી, હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી, કાળું સંચળ છે આપણે મીઠું એ લીધું છે આપણે થોડુંક અડધી ચમચી, સાદું મીઠું છે એ પણ આપણે અડધી ચમચી જેટલું લીધું છે. તો બધું મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે આવી રીતે. આપણે 15-20 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપણો લોચો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે. તો આપણે ચપ્પુ અંદર નાખીને જોઈશું. તો આપણે જોઈ લઈએ પહેલા. તો તમે જોઈ શકો છો આજુબાજુમાં ચોંટ્યું નથી. તો આપણો રેડી થઈ ગયો છે. તો આપણે નીચે ઉતારી લઈશું એને. એકદમ ગરમ છે તો ઠંડુ થઈ ગયું છે. તો આપણે લોચો એને કાઢી લઈશું. તો આપણે ડીશમાં આપણે કાઢી લીધો છે અને આ ડીશમાં આપણે એની અંદર ચટણી બનાવી લઈશું આપણે. તો આપણે થોડી કોથમીર લીધેલી છે, એના ડાખડા છે એ પણ અંદર ઉમેરી લઈશું આપણે. લોચાની ચટણી છે અને આદુ અને મરચાંની જે પેસ્ટ કરી છે એ અંદર ઉમેરીશું થોડી. 1 ચમચી ખાંડ અંદર ઉમેરી લઈશું અને આ જે લોચો આપણે કટ કરવાનો છે એ થોડોક અંદર ઉમેરી લઈશું આવી રીતે. ઠંડુ થઈ જાય એટલે જ લેવાનું છે. તો હવે આપણે મિક્સર જારમાં આપણે દળી લઈશું આવી રીતે. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લોચાની ચટણી પણ રેડી થઈ ગઈ છે આપણી. તો હવે આપણે એને પણ કાઢી લઈશું. તો હવે એની અંદર આપણે જે લોચાની અંદર સિંગ તેલ છે એ અંદર થોડું ઉમેરી લઈશું અને જે મસાલો આપણે રેડી કર્યો છે એ અંદર ઉમેરીશું આપણે. જે પ્રમાણે તીખાશ ભાવે એ પ્રમાણે તમે અંદર ઉમેરી શકો છો. અને થોડીક આપણે સેવ અંદર ઉમેરી લઈશું અને થોડીક ડુંગળી પણ લઈ લઈશું આપણે. આપણે અંદર ઉમેરી લીધું છે ડુંગળી બધું અને આપણો આ લોચો એકદમ ટેસ્ટી રેડી થઈ ગયો છે. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.